સમગ્ર ગુજરાત અને દેશમાં સિંધી સમાજ દ્વારા ભગવાન શ્રી ગુરુ નાનક દેવની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ઉપલેટા શહેરમાં પણ સમસ્ત સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી ગુરુ નાનક દેવની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ગુરુ નાનક જયંતિ નિમિત્તે સાંજે ઉપલેટા શહેરના વીજળી રોડ પર આવેલ શ્રી ગુરુ નાનક દેવ મંદિરના ઝૂલેલાલ હોલ ખાતેથી એક ભવ્ય અને વિશાળ શોભાયાત્રા નીકળી હતી, જે શહેરના વીજળી રોડ, સિંધી શેરી, યાદવ શેરી, જવાહર રોડ, બડા બજરંગ રોડ, સિંધી માર્કેટ, ભાદર રોડ, ગાંધી ચોક રાજમાર્ગ થઈને વીજળી રોડ પર આવેલ ગુરુ નાનક દેવના મંદિરે ઝૂલેલાલ હોલ ખાતે મોડી રાત્રે શોભાયાત્રાનું સમાપન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં સમસ્ત સિંધી સમાજના ભાઈઓ અને બહેનો પોતાના ધંધા, રોજગાર, સ્વયંભૂ અને સંપૂર્ણ રીતે સજ્જડ બંધ રાખી આ 2 કિલોમીટર રૂટની શોભાયાત્રામાં જોડાયા હતા। છેલ્લા એક અઠવાડિયાથી વહેલી સવારે 6 વાગે ગુરુ નાનક દેવ મંદિર ખાતેથી પ્રભાત ફેરી કાઢવામાં આવતી હતી, તેમજ ભજન, ધૂન, કીર્તન, આરતી, પૂજા અર્ચન મંદિરમાં કરવામાં આવતા હતા। ગુરુ નાનક જયંતિના દિવસે બપોરે સિંધી સમાજના ભાઈઓ અને બહેનોએ સમૂહ પ્રસાદીનો લાભ લીધો હતો, તેમજ રાત્રે શોભાયાત્રાના સમાપન બાદ પણ સમૂહ લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। લંગર પ્રસાદ બાદ ભગવાન શ્રી ગુરુ નાનક દેવના ભજન કીર્તન રાત્રે 12 ને 20 વાગ્યા સુધી ચાલ્યા હતા। ત્યારબાદ ભગવાન શ્રી ગુરુ નાનક દેવના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ખાસ કરીને ઉલ્લેખનીય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉપલેટા શહેરના સિંધી સમાજના સેવાભાવી દાતા નાનકરામ શોભરાજમલ અટલાણી દ્વારા ચેટીચાંદ હોય કે ગુરુ નાનક જન્મોત્સવની શોભાયાત્રા હોય, દર વખતે ફ્રૂટ સલાડ, આઈસ્ક્રીમ જેવી પ્રસાદી શોભાયાત્રામાં જોડાનાર દરેક લોકોને પ્રસાદી રૂપે પોતાના સ્વખર્ચે આપતા હોય છે। ત્યારે પણ આ પ્રેરણારૂપ સેવાભાવી નાનકરામ અટલાણી ઉર્ફે નાનુભાઈનું પણ સિંધી સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ સમસ્ત હિન્દુ સમાજને જાગૃત કરવાની કામગીરી કરનાર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ઉપલેટા પ્રખંડના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ભગવાન શ્રી ગુરુ નાનક દેવને હારતોરા કરી શોભાયાત્રામાં જોડાઈને ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સિંધી સમાજના મુખ્ય પંજુમલ બુટાણીએ માર્ગદર્શન હેઠળ સિંધી સમાજના ભાઈઓ તથા બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી। નમસ્તે, મારું નામ અટલાણી રેશમા નાનકરામભાઈ છે। આજે અમે અમારા વાહેગુરુજીનો 556મો દિવસ જે અમે ધૂમધામથી ઉજવી રહ્યા છીએ। વાહેગુરુજીનો જન્મ દિવસ આવે તે પહેલા અમે 40 દિવસ સુધી ચાલીઓ મનાવીએ છીએ, જેમાં અમે 5 થી 6 વાગ્યા સુધી લઈને સવારે પાઠ, ભજન, સત્સંગ, કીર્તન બધું કરીએ છીએ। ત્યારબાદ અમે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી પ્રભાત ફેરી કાઢીએ છીએ અને જન્મ દિવસે સવારે અમે પ્રભાત ફેરી કાઢ્યા બાદ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે। પછી બપોરે 12 વાગે ગરીબ લોકોનો ભંડારો કરવામાં આવે છે, જેને લંગર પ્રસાદ કહેવામાં આવે છે। તેમાં સિંધી સમાજના લોકો ભવ્યથી સેવા પૂજા કરે છે। ત્યારબાદ ગરીબોમાં ભંડારો કર્યા બાદ સાંજે અમે 5 વાગે ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે। શોભાયાત્રા વિવિધ માર્ગો ઉપર ફર્યા બાદ તેમાં અમુક ધર્મ પ્રેમીઓ વિવિધ પ્રસાદીનું આયોજન કરે છે। ત્યારબાદ શોભાયાત્રા ફરીને પરત મંદિરે પહોંચે છે। શોભાયાત્રા મંદિરે આવીને સમાપ્ત થયા બાદ અમે સિંધી સમાજના લોકો એકી સાથે સમૂહમાં ભોજન લઈએ છીએ। ભોજન લીધા બાદ રાત્રે અમે 12 વાગ્યાથી લઈ અને 1:20 જ્યારે અમારા વાહેગુરુજીનો જન્મ દિવસ છે 1:20 અમે ત્યાં સુધી ભજન, કીર્તન, સત્સંગ, પાઠ બધું કરીએ છીએ અને 1:20 અમે અમારા વાહેગુરુજીનો જન્મ દિવસ બહુ ધૂમધામથી મનાવીએ છીએ। ત્યારે અમે વિવિધ પ્રકારના કેક પણ કટિંગ કરીએ છીએ। ત્યારબાદ અમે ભેગા થઈ જઈએ છીએ। रमेश कुमार रामचंदानी, मंत्री श्री सिंधी समाज उपलेटा। आज सिंधी समाज और सिख समाज के धर्मगुरु गुरु नानक साहब की 556वीं जन्म जयंती पूरे देश में धूमधाम से मनाई जा रही है। पूरे देश में इस उत्सव का अनेरा आनंद है। उपलेटा के सिंधी समाज में भी अनेरा आनंद है। हर साल की तरह इस साल भी गुरु नानक साहब की जन्म जयंती धूमधाम से मनाई जा रही है। बहुत सारे कार्यक्रमों का आयोजन किया गया है। सुबह भोग साहिब और दोपहर को लंगर साहिब का आयोजन किया गया था। शाम को एक भव्य शोभा यात्रा निकाली गई थी। इस शोभा यात्रा में करीबन 400 से 500 लोगों ने भाग लिया था। इस शोभा यात्रा में सिंधी समाज के अग्रणी श्री नानकराम अटलाणी की तरफ से प्रसाद का आयोजन किया गया था। शोभा यात्रा के बाद पूरा समाज साथ बैठ के भोजन लिया और इस उत्सव को अतिशय आनंद के साथ मनाया। रात को 12 बजे केक काटकर धूमधाम से जन्म जयंती मनाई जाएगी। इस पावन अवसर पर मैं उपलेटा के सिंधी समाज द्वारा पूरे देश को शुभेच्छा प्रदान करता हूं।
हमारा भारत देश उत्तरोत्तर प्रगति करे और विश्व गुरु बने, ऐसी हमारी गुरु नानक साहेब को प्रार्थना है। जय श्री राम। हाय, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.